નાહી सबही न चावत राम गोसाई। પિંડે અને બ્રહ્માંડે રચના એક છે. દેહ છે ત્રિગુણી માયાનું બંધારણ છે. પિંડમાં શ્વાસ છે એ શિવજી છે, અને જે પાછો શ્વાસ બહાર કાઢી છે અંદર લીધા પછી એ ઉમા છે. ધર્મ એ લોકો જ ચલાવે છે. શિવ શક્તિ મળી અને આ ધર્મ ચલાવે છે. આ ધર્મ આદિ અનાદિનો છે. એને શિવને ઉમિયા વખાણે છે. પ્રગટની ભક્તિ કરવી હોય એને કેના હાથમાં દોર છે એ ધ્યાન મૂકવું ના જોઈએ. પૂતળા અનેક છે, નચાવવા વાળા અનેક નથી. પૂતળા અનેક હોવા છતાં નચાવનાર એક છે. સબઈ નચાવત રામ ગોસાઈ. દારૂ એટલે લાકડું, યોસિત એટલે પૂતળી. એવું માં લાકડાની પૂતળીને જેવી રીતે સૂત્રધાર નચાવે છે એમ સબઈ નચાવત રામ ગોસાઈ. ફલાણી વ્યક્તિ આમ કર્યું, ઢીકણી વ્યક્તિ આમ કર્યું, લોકડી વ્યક્તિ આમ કર્યું, એવું શિવજી ન બોલે. કેમ કે શિવને ખબર છે કે તમામનો દોર તો મારા રામના હાથમાં છે. દક્ષની દીકરી સતી પરીક્ષા લેવા ગઈ અને પરીક્ષા લીધા વગર આવી ન હોય. જેના હાથમાં દોર છે દિવ્ય દ્રષ્ટિથી જોયું એને તો એને ખ્યાલ આવ્યો કે સોઈએ હોય જો રામ રચી રાખા, એ જ થાય છે જે રામે રચી રાખેલું છે. કો કરી તર્ક બઢા વૈશાખ. સંકલ્પ વિકલ્પના ડાળાને ડેવલપ શું કરવા, ફેલાવા શું? જેના હાથમાં દોર છે, જેને ધ્યાન છે, દર્શન બિન મચ્છરો ધ્યાના, ધ્યાન બિન ફોગડ જ્ઞાના. શિવજી પાસે ધ્યાન છે. બે માણસ ધર્મ ચલાવે છે. ધર્મ આદિ અનાદિનો છે અને એ ધર્મને વખાણે છે શિવ ઉમિયા. શ્વાસ જો ને શિવ ઉસ શ્વાસ શક્તિ, એવી જાણીએ યોગીની યુક્તિ. રમતમાં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. હથિયાર વાળા ખંડતા નથી ને એટલા દરેક ઈશ્વરના અંશને જીવને જાત અજ્ઞાન હોવાથી ખંડે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. રામાયણમાં ઉત્તરકાંડમાં વાત, પિત્ત ને કફ એ શરીરના રોગ છે. કામ, ક્રોધ અને લોભ એ મનના રોગ છે. મનના રોગ 80% છે, શરીરના રોગ 20% જ છે. સદગુરુ તો પિંડ બ્રહ્માંડથી પર છે. એને કોઈ રોગ લાગુ પડતો નથી. જો દેખું સો રોગી રોગ રહિત
મેરો સદગુરુ જોગી, મારો સદગુરુ છે એ રોગ રહિત છે. રામ નામની ઔષધિ ખરી નિશ્ચય ખાય, અંગ પીડા આવે નહીં, મહારોગ મટી જાય. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, પોતે આત્મા છે અને ભ્રાંતિ થઈ છે પોતે શરીર છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ. ગુરુની આજ્ઞા સમાન કોઈ પથ્ય નથી, ઔષધ વિચાર ધ્યાન. શુદ્ધ બોધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. પેલા નક્કી કરી લ્યો કે ઘરમાં કાંઈ ઘટતું નથી. જગતની રીતે લોખંડ ઘન કહેવાય, પણ ભડકામાં નાખી દો જગતની રીતે લોખંડ છે એ ઘન કહેવાય, પણ ભડકામાં નાખી દો તો અગ્નિ એમાં દાખલ થઈ જાય, એટલે એને ઘન ન કહેવાય. બરાબર પાકો કરી લેજો, ઘરની અંદર કાંઈ કરવું ન જાય. તમે તમારી જાતને આત્મા કેવડાવો છો તો તમારી અંદર કાંઈ કરવું ન જાય. અંધશ્રદ્ધા કે શ્રદ્ધા. એક ભાઈએ મહાપુરુષને પૂછ્યું કે સજ્જન માણસ કોને કહેવો, અને મહાપુરુષે નકરા દુર્દર્શના અવગુણ ગાયા. એટલે ઓલાની ડગરી છટકી ગઈ. એ મેં પૂછ્યું તે સજ્જનનું, અને આ તો નકરા દુર્જનના જ અવગુણ ગાય છે. મહારાજ, તમારું લેક્ચર પૂરું થયું તો મારે તમારી ભૂલ કાઢવી છે. કે હા ભાઈ, મારું લેક્ચર પૂરું થઈ ગયું. તે મને પૂછ્યું એનો મેં જવાબ આપ્યો. મેં તમને પૂછ્યું સજ્જનના લક્ષણો, અને તમે તો નકરા દુર્જનના દુર્ગુણ જ મને કીધા, સંભળાવ્યા. પણ મારી વાત હજી બાકી હતી ત્યાં તો વચમાં લવારા કૂટવા માંડ્યો. હામું બોલાય નહીં, છાની માનીનું મોંઘું મરાય. અંદર વિચારવાનું ચાલુ હોય, કોઈ ખરા ખાય ને કાંઈ નો મેળ પડે. ભાઈ, જે વર્ણન કર્યું એ દુર્જનનું કર્યું, પણ એ દુર્જનના જે આસુરી દુર્ગુણો જેમાં ન હોય ને એ સજ્જન. ત્યારે ઓલો પગમાં પડી ગયો. કાંઈ વાંધો નહીં ભાઈ, બધાને એમ જ હોય છે કે હું બોલું છું અને એટલે હું વિશેષ જાણું છું, અને સામે છે એ અજ્ઞાની છે, એ ભોટ છે, ભોટ. એલા પણ તારો ગુરુ તો કહે છે એ સોહમ બ્રહ્મ તુઈ. તું છો, તારે છોડીને કાંઈ છે નહીં. તો સામે અજ્ઞાની ક્યાંથી હોય, કામી ક્યાંથી હોય, ક્રોધી ક્યાંથી હોય તો તું જો, બીજું કોણ હોય. પણ બધા બીજાને ઉતરતા સમજે છે, પોતે મહાન છે. આ
અહંકાર કાઢવો ને એ કાંઈ હેલો નથી. શત્રુ છે આંતર, વગર હથિયારનું આંતર શત્રુ છે. કૃષ્ણ એના જીવનમાં કોઈના દુર્ગુણ કે કોઈના ગુણ જોયા નહીં. કેમ કે એના બોલ ઉપર એને પગ દેવો ગમતો નહોતો. એને કીધેલું કે આ વિશ્વમાં જે કાંઈ છે એ હું છું, પછી કોના ગુણ ગાય, કોના ગુણ ગાય. એ અર્જુન, હું અદ્વૈત બ્રહ્મ છું, મારામાં દ્વેષ સંભવતો નથી. કીધો રે દ્વૈતનો સંહાર, અદ્વૈત ભાઈ છો આપમાં. આજ મેં એપિસોડ જોયો. મને એમ થયું કે એ હું ગોરધનભાઈને સંભળાવીશ. તો ડબલું છોડાવી નાખો અને ટેબ્લેટ છોડાવી નાખો, એટલે આપણે સાંભળી. ઉપર સીટ બંધ કરી દો ભાઈ. હા.